પર્યાવરણ બચાવના નારા પોકળ સરકાર દ્વારા વધુ વૃક્ષો વાવો. પર્યાવરણ બચાવના નારા સામે સાવલી પંથકમાં બે રોકટોકપણે રોજ અસંખ્ય વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને તંત્ર નિંદ્રાધીન લાગી રહ્યું છે. સરકાર અને ખાનગી એનજીઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગની અસરથી રક્ષણ અને પર્યાવરણ બચાવવા વૃક્ષોરોપણના અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તેવામાં વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં રોજે રોજ અસંખ્ય વૃક્ષોનું નિકંદન સ્થાનિક મામલતદારની પરવાનગી વગર નીકળી રહ્યું છે અને સાવલી નગરના મુખ્ય માર્ગે રાત દિવસ અસંખ્ય ટ્રેક્ટર નજીકના આનંદ નડિયાદના માર્ગે રવાના થઈ રહ્યા છે. જ્યારે સાવલી મામલતદારને છેલ્લા 2 મહિનામાં કેટલાક ખેડૂતોની લીલા વૃક્ષ કાપવા પરવાનગી માંગતી અરજી આવી અને કેટલાક વૃક્ષ માલિકોને વૃક્ષ કાપવા પરવાનગી અપાઈ તો તેઓના કહ્યા પ્રમાણે કોઈપણ વૃક્ષ કાપવાની પરવાનગી બાબતે અરજી નહીં આવી હોવાનું જણાવ્યું હતું. તેમ છતાંય બે રોકટોક વગર રોજના અસંખ્ય ટ્રેક્ટરો વાહતુક પાસ વગર વૃક્ષોના ગેરકાયદેસર વહન કરી રહ્યા છે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી પણ લાકડાનું પરિવહન કરતા અનેક ટ્રેક્ટરો નિયમોનું પાલન કરતા નથી. મોટાભાગની ટ્રોલીઓની પાછળ નંબર પ્લેટ હોતી નથી, રિફ્લેક્ટર કે રેડિયમ સ્ટીકર લગાવેલા નથી તેમજ જરૂરી લાઇટોની પણ અછત જોવા મળે છે. પરિણામે રાત્રિના સમયે આવા વાહનોને અકસ્માતનું કારણ બની શકે છે. તેમ છતાંય વહીવટીતંત્ર કે ફોરેસ્ટ વિભાગની કોઈ કામગીરી સાવલી પંથકમાં દેખાતી નથી. પર્યાવરણના અસંતુલનના કારણે અસહ્ય ગરમી અને ચોમાસામાં ક્યાંક ધબડાટી તો ક્યાંક કોરું ધાકડ જેવું વાતાવરણ જોવાઈ રહ્યું છે. વહીવટીતંત્ર સત્વરે કોઈ નક્કર પગલાં લઈને કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે. રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી. વૃક્ષછેદન માટેની વૃક્ષો કાપવા માટેની અરજીઓ છેલ્લા 2 મહિનામાં કોઈ આવેલી નથી અને એમાં પરમિશન કોઈ આપવામાં આવેલી નથી. કોઈ એકલ દોકલ વૃક્ષ કાપ્યાની ફરિયાદો આવે છે, જેમાં સર્કલ ઓફિસરશ્રી પાસે તપાસ કરાવી અને આગળ કાર્યવાહી કરવામાં આવે છે. અન્યથા કોઈને વૃક્ષ કાપવા માટેની પરવાનગી અત્રેથી આપવામાં આવેલ નથી. સાવલી નગરને વિસ્તારમાંથી અનેક ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે લાકડાના, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? સાવલી નગરમાંથી પસાર થતા અત્રેના ધ્યાન પર એવું કોઈ આવેલું નથી હાલમાં. અત્રે અને એવું કંઈ ધ્યાન પર આવશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે.